દીકરાનો મારનાર. અંબા મોરિયાજી કે કેસુ કોરિયા, ચિત્ત ચકોરિયાજી કે ફાગણ ફોરિયા. ફોરિયા ફાગણ પવન ફર હર મહુ અંબા મોરિયા. ધનરાગ ગાવે ફાગ ઘર ઘર સટે પવન જોરિયા. ગુલ્લાલ જોડી રંગ હોળી રમત ગોપ રમાવણા. આખંત રાધા નેહ બાધા વ્રજ માધા આવણા. દેવળિયા ગામના ઝાપામાં ફાગણ વદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે. વચ્ચે દરબાર મંદોદર ખાનનો 8 વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે. આગલે દિવસે હુતાશણીનું પરબ હતું એટલે લીલા પીળા અને કેસરિયા રંગમાં સૌ ગરકાવ હતા. તમામને અંગે પચરંગી છાંટણા દીપતા હતા. પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માઝા છાંટી ગયા છે. ગાંડાતુર બનીને ગારો, માટી, છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોડવામાં ગુલતાન છે. ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું, અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોક. એલા ભાઈઓ, કોક ઉજળે લુગડે મહેમાન વયો આવે. એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખીને ચસકો કર્યો. તે તો સૌ ઘેરૈયાની મીઠ મહેમાન પર મંડાઈ. એલા મહેમાનને કોઈ છાંટશોમાં, બીજાએ મર્મમાં કહ્યું. અરે મહેમાનને તો કાંઈ રોડિયા વગર રહેવાય, મહેમાન ક્યાંથી હાથ આવે? સાચું સાચું, મહેમાનને રોડો, ગોઠ્યો માગો રોડો, એવા રેડિયા ઉઠ્યા અને ઘેરૈયાએ મુસાફર સામે દોટ દીધી. ધોળું બાસા જેવું પાસાબંધી કેડિયું, પગને કાંઠે 3 રોણાવાળી પકતી ચોરણી, ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તલવાર. કેડે કોઈક કાળા તરની જૂની કટારી. એવો દાઢી મૂછના ઘાટા કાતરાવાળો મહેમાન ચાલ્યો આવે છે. વસંત ઋતુમાં વન વગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો, છતાં પોતાને તો હુતાશણીનો જરાય હુલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગોલગ આવ્યો તેવી જ ચીસ પાડી ઉઠ્યો કે મને રોડશોમાં, ભલા થઈને મને છાંટશોમાં, તમારે પગે લાગવું. પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી. બમણા ત્રમણા ચડે ભરાઈને સૌ બોકાસા પાડવા લાગ્યા. હા ખબરદાર, મહેમાનને ઓળખાય જ નહીં એવા વહરા ચિતરી મેલો, લાવો મશને ગારો. જોતજોતામાં તો ધૂળ ઉડવા માંડી. ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી. મહેમાન તો જાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો. પણ જુવાનો આંબુ થઈ રહી. એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તલવાર કાખમાં દબાવી હતી. એ એમને એમ મ્યાન સોતી આડી વીંઝવા માંડી. ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય, પોતે 2 કદમ પાછો હટતો જાય ને રેવા દ્યો કરતો જાય. ધૂળની ડમરી ઉડે છે એટલે પોતે કાંઈ જોઈ શકતો નથી. એ રેડિયામણ, એ ચસકા, એ કાલાવાલા, એ તલવારના ઝાવા અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો. એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું. અરે ગજબ થયું! કુંવર પડ્યા, કુંવરને વાગ્યું, કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી. મહેમાને કુંવરને તલવાર મારી. પકડજો, ઝાલજો એવી બીજી ચીસ પડી. મુસાફર ચોક્યો. એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો. ઊભી વાટે સીમાડે હળી કાઢી. શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી. પાછું વાળીને નજર નાખવાની પણ હામ નહોતી. પોતાના હાથમાં તલવાર પકડી છે, એની શી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી. ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે. અહીં ઝાપામાં તો કેર થઈ ગયો છે.
મંદોદર ખાન દરબારના 9 વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે. લોહીનું ખાબોચું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાળ રજા લેશે એવું થઈ ગયું. પણ આ થયું શું? થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે, એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે મ્યાન સોતી તલવાર આડી વીંઝતો હતો તેનું મ્યાન દેવગતિએ એ ધૂળની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં. અને તલવારની પીછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ. કુંવર એક તો કુમળી વયનો અને વળી નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ. તરત એના પ્રાણ નીકળી ગયા. પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા. કાવા કસુંબામાં આખો ડાયરો ઘેઘૂર છે. દરબાર મંદોદર ખાન જાતના હતા મોલે સલામ, પણ અસલ તો રાઠોડ રાજપૂતની ઓલાદ. એક જ ગામડાનો ધણી, વાટકીનું શિરામણ કહેવાય, પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામીને જેમ ભમરાવી થાય તેમ કારીગરો, નટવાઓ, કવિઓ, ગામડા બજાવણા કરનારાઓ તમામ મોટી આશાએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવળિયાની ડેલીએ સમાતા નથી. ત્યાં રંગમાં ભંગ પડ્યો. રાડ ગઈ કે કુંવરને માર્યો. અરે કોણે? કોક મુસાફરે. ખોટી વાત, આજ કોનો દી ફર્યો છે? અરે બાપુ, આ મારીને જાય ઊભે માર્ગે ઉઘાડી તલવારે. હા, લાવો મારી ઘોડી. ₹2000ની રોજડી ઘોડી, હાથીના કુંભાથણ માથે જાતી ડાબા માંડે તેવી, ભાગતા હરણાની સાથે ભેટા કરનારી. એને ફક્ત ચોકડાભર મંદોદર ખાને રાંગમાં લીધી. સાથળ હેઠે તલવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું. ઝમ 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 આંખના 3 પલકારા ભેળી તો ઘોડી સીમાડે પહોંચી. સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાળ્યો, હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. સમજી લીધું કે એ જ ખૂની. મંદોદર ખાને ઘોડીને ચાપી. મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સંભળાણા. થંભી ગયો. પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો. હવે પોતે પગપાળો તે ભાગીને કેટલીક જશે. આમે મરવું તો છે જ, માટે હવે ચિથરા સિદ્ધ ફાડવા. ઊભો રહ્યો. બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી. ખુલાસો કરવાનો વખત નથી રહ્યો. એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. અસવારે સમસ્યાને સમજી ગયો. જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે. એમ સમજી એણે રોજડીને થંભાવી. આઘેથી પૂછ્યું, કોણ છો? ચારણ. શા માટે આવ્યો તો? કાળનો બોલાવ્યો. ભેંસ્યું બધી મરી ખૂટી. છોકરું છાજરાબ વગર રોવે છે. નહોતો આવતો પણ ચારણીએ ધકેલ્યો. મંદોદર ખાનની વાસના માથે અવાજ તૂટક તૂટક નીકળે છે. કુંવરને તે માર્યો? ઈશ્વર જાણે. ચારણે આભ સામે હાથ કર્યા. મને ખબર નથી. હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું. ચિથરા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેડી લુગડાની એક કોરી જોડીઓ હતી તે ગામ બહાર બદલાવી. ઘેરૈયા મને રોડવા આવ્યા. મેં એમાંથી ઉગરવા મ્યાનમાં બીડેલી તલવાર વીંઝી. મ્યાન ક્યારે નીકળી પડ્યું એની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી. આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાણા. કાળી ચીસું પાડતું આખું ગામ હલકીને ચાલ્યું આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભેલા. દ્યો 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 એવો દેકારો બોલાતો આવે છે. ભાળતા ચારણે ફાળ ખાધી. મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાડી. પોતાની તલવાર આઘેરી ફગાવી દીધી અને પછી સાદ કર્યો, ગઢવા અહીં આવ. આ લે. શું? આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ. શું બોલો છો? ગઢવા, વાત કરવાની વેળા નથી. જોયું? આ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે. આવ્યા ભેળા તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે. અરે પણ ભાઈ તમે? હું મારી ઓળખાણ અટાણે નહીં, પછી. અટાણે તો ભાગી નીકળ. તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામાને તામા રોક્યા રહેશે. પણ બાપ તારું નામ? અરે નામ ખુદાનું, કહીને મંદોદર ખાન દોડ્યો.
ચારણને બાવડે ઝાલી ચોકડું હાથમાં આપીને વાંસેથી રોજડીને ડચકારી પૂંછનો જુડો માથે કરતી ઘોડી ગઈ. જોતજોતામાં તો અલપ થઈ. મંદોદર ખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે. રાંગમાં રોજડી નથી, કાંખમાં તલવાર નથી. ગામ લોકોએ દોડીને પૂછ્યું, કા બાપુ, માળો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તલવારને ઘોડો બેવ લઈ ગયો. અરે રાખો રે રાખો બાપુ, વસ્તીએ ખીજાઈને કહ્યું. ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય. ઠાલા મૂરખ શું બનાવો છો અમને? 60 ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગાવ્યો. લ્યો હવે જાતિ કરો. દરબારે શાંતિથી જવાબ વાળ્યો. જાતિ શું કરે, એને પાતાળમાંથી પણ ગોતી કાઢીશું. ભાઈ, મંદોદર ખાન બોલ્યા, તમે તે કાંઈ દીવાના થયા? એને શું મારા દીકરાની જાણી બૂજીને માર્યો તો? એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો? કોળ ભર્યો એ મારે ઉંબરે આવ્યો અને દેવગતિએ દીકરો મર્યો એ તો ખુદા તાલાની મરજી. આપણા કિસ્મતમાં નહીં હોય એટલે ખડી ગયો. પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીમાડા માથે સામી હત્યા વહરું? હાલો બેટાની મૈયત કાઢીએ. હસ્તે મુખે બાપે દીકરાને દફનાવ્યો.